સૂચનાના આધારે 100 કલાકમાં જે ગુનેગારોની યાદી તૈયાર કરેલી હતી એ યાદીમાં અમે ટોટલ 137 ગુનેગારોની યાદી ગીર સોમનાથ જિલ્લામાં કરી છે અને આ 137 યાદીમાં દરેક ગુનેગારોને ઘરે કોમ્બિંગ કરવામાં આવે છે. આ 137માંથી 40 ઇસમ એવા છે જેની ઉપર પાસા અથવા તળીપાર અમે કરેલ છે. 32 ઇસમ એવા છે જેની ઉપર ગુસ્સીટોક છે અને એક અને બીજા કારણોસર ગૌવંશના કારણોસર જેલમાં છે. કુલ 14 આરોપીઓ એવા છે કે જેના વીજ જોડાણ ગેરકાયદેસર મળેલ છે અને એ બધાને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ છે અને વીજ સુરક્ષાનો કેસ કરેલ છે અને એને દંડ પણ કરેલ છે. આશરે લગભગ 8 થી 9 લાખ રૂપિયાનો આ બધા આરોપીઓને દંડ કરેલ છે. લગભગ 10 આરોપી એવા છે કે જેની ગેરકાયદેસર મિલકતની જાણકારી પોલીસને મળી છે અને એની નોટિસ અપાઈ ગઈ છે. સ્થાનિક તંત્ર, પંચાયત, નગરપાલિકા કે મામલતદારશ્રી એની સાથે સંકલનમાં રહી અને આ મિલકત ભવિષ્યમાં તોડવા માટેની કાર્યવાહી આગળ ચાલશે. એ સિવાય આ 137 આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો દરેક બેંકો પાસેથી મેળવાઈ રહી છે અને એમાં કોઈ ઇલીગલ ટ્રાન્ઝેક્શન અથવા તો આ ગુનાને કારણે એને કંઈ કમાણી કરી હશે તો એની પણ બેંક એકાઉન્ટ ફ્રીઝની કાર્યવાહી કરવામાં આવશે. અને આ 137 આરોપીમાં જે બાકી રહી ગયા છે જેની મિલકતો ચેક કરવાની અથવા એમની કોઈ બેનામી મિલકત છે કે નહીં એની કાર્યવાહી તંત્ર સાથે રહીને ચાલી રહી છે. અલગ અલગ છે. વેરાવળ સિટીમાં 4 મળ્યા છે, ઉનામાં 2, નવા બંદરમાં 3 અને ગીર ગઢડામાં 1. એવી રીતે અલગ અલગ વિસ્તારોમાંથી મળ્યા છે અને અમે એની 2 નોટિસ દરેકને આપી દીધી છે.